आई परियों की रानी आई। ના તમારે તો આઈ જી છે પરિયો કી રાની. અલે હું પરિયો की रानी आई जी से खबर ना पर मारे गीत गाવું હોય તો ગીતે ના ગાઉં હું। ના પેલી કૂતરી શાલુ આઈ જી છે। હે मन में लड्डू फूटा। ચાલુ ચા ના મને તો ખબર જ નહીં। તમને ના ખબર હોય એવું બના। અલ્યા મને ખબર જ નહીં ચાલુ આવે એમાં મારે શું લેવા દેવા। તમને બધી ખબર હોય એ ચાનું ખાય છે એ ચાનું ઊંઘે છે ચાનું ઉઠે છે ચાનું જાય સમય બાથરૂમમાં એ બધી ખબર હોય તમને। ના ના હું તો ગીત એવી રીતે ગાતો કે ભાઈ પેલું હમણાં હું પિક્ચર જોતો ને તમે કે आई परियों की रानी आई खबर पड़ी आई जी से। ના ઈવું ભાર્યા ને ઈવું કરતા હતા તમે। અલ્યા ઈ તો પેલી ચકલી હતી ને ચકલી એ જોતો તો ચકલી હતી। આમ કઈ ચકલી હતી એ મને ખબર છે। કઈ ચકલી હતી? શાલુ ચકલી હતી। ચાલુ ચકલી ની પેલી નોની ચકલી હતી આમ ઉડે ને એ ચકલી હતી। હખણારા જો નકર તમને ચકલી બનાવીને ઉડાડ દે। અલ્યા પણ મી હું કર્યું છે તે મને ચકલી બનાવી દે કોઈ મી કોઈ ગુના કરી નાખ્યા છે તારા મોટા? नहीं ના તમે તો ધારો ને તો શાલુ ઘેર લઈને આવો એ વાસો। ये क्या सुन रहा हूँ मैं। એવો તો આપણામાં કાયદો નહીં આવ્યો હજી કે બે પત્નીઓ લાવવા એવો। ના એક તો હસવાતી નહીં બીજી શોથી લાવ્યો। બે હાચું હું તો તને એ ખબર છે મી વેકેશન ના 2 મહિના છે રીતે કાઢ્યા છે। ખબર છે તમે 2 મહિના મોઢું ઓમ સરાઈને ફરતા હતા। બાઈન જીએ તો કોઈ નહીં પાછળ જીએ તો કોઈ નહીં આ બધ જીએ તો કોઈ નહીં પેલું બધ જીએ તો કોઈ નહીં આપણે એકલો જ વેકેશનમાં હોય ને એટલે ગામમાં જો જ નહીં। ના તમારે તો ફરતા બધા ચકલીઓ ખરી ને બધી ઉડી જીતી એના પિયરમાં। કોઈ ચકલી નથી ઉડી પણ બધા કબૂતર કરતા હતા ખબર છે? આમ બધી ઉડતી પિયરમાંથી પાછી ઓય આવી જી એટલે કબૂતર કરી। અને બીજી વાત તું છે ને ખોટું મારું શાલુનું નામ વગર ના અમે બે સારા મિત્રો છીએ। ના તમે તો ધારો ને તો શાલુન પૈણી ઘેર લાવો એ વાસો। આ તું તો મોકો આલે છે મને અને પછી હું લેવા જાઉં એટલે તું જ વચ્ચે રોકે છે પાછી। ના હું મોકો આલું છું। તારે હું કરીશ કે શાલુન પૈણી ઘેર લાવો એ વાસો। આ માણસ આજે બહુ ખુશ થઈ જશે અને વેકેશનમાં જુઓ તો મોટું સરાઈને ફરો। એટલે પણ વેકેશનમાં કોઈ મૂડ જ નતો આખી સોસાયટીમાં યાર। આ આખી સોસાયટીની પેલી કબૂતરીઓ નથી ને એટલે વેકેશનમાં તો કબૂતરીઓ જતી રહી પણ હું શું કરું મારે વેકેશનમાં એક તું જ કૂતરી વધી હતી। શું બોલે? ના એટલે એમ વાત છે કે બધી કૂતરીઓ એમ। ના એ બધી વાત મેલો આમ સોરાને પેલી સ્કૂલ ખુલે છે ને તે સોરાનો ચોપડો ને સ્કૂલ બેગ નું કંપાસ નું ટિફિન બોક્સ ને એ બધું લાવવાનું છે હેડો બજારમાં જવાનું છે। હા જીએ પણ ખબર સાલું એ મને કહેતી કે તમે બધું લેવા જો ને તો મને લેતા જજો એમ। બાસુઈ નું વચ્ચે આવી ગયું પણ એને મને કે તો કોકની મદદ તો કરવી પડે કે લ્યા। માર સોરો ની ભણે ને તો ચાલે માર નઠ લાવું। આ સેવા તારા વિચારો છું સાલું અંગાથી ના આવે એના માટે સોરો નહીં ભણે તો ચાલે બાકી સાલું તો ના જ જોઈએ। ના જ જોયા ને આ તો ગમે કોઈ તે વાત વાતે હે? વચ્ચે શાલું તમે તો કોઈ જ બેહરો હું મારી રીતે ચોપડો લઈ આવું છું। સારું તાને હું એ સાલુ ભાભીને કહું છું તો એ બધા તૈયાર રહ્યું તો અમે બે એક્ટિવા લઈને એનો ચોપડો લઈ આવીએ છીએ। શું બોલે? કોઈ નહીં એ તો કેવી એક્ટિવા લઈને આપણે બે જઈએ એમ। મિત્રો તમે જલ્દીથી કોમેન્ટ કરો કે મારે સાલુ ભાભીને બે હારી અને ચોપડો લેવા જવું જોઈએ કે ના જવું જોઈએ। પહેલાં હું મારી ઘરની સંજે એને હું મેલ લે આવું બજારમાં પછી આવી અને સાલુ ભાભીને લઈને જવું। શું કહેવું તમારું? જલ્દીથી કોમેન્ટ કરો।